પીએમ વિશ્વકર્માની વિનામૂલ્યે અરજી કરવા માટે વેબસાઇટ www.pmvishwakarma.gov.in ખોલો અને લોગિન ડ્રોપડાઉન પર ક્લિક કરો. લોગિન ડ્રોપડાઉન મેનુમાંથી પીએમ વિશ્વકર્મામાં નોંધણી માટે ઉપલબ્ધ ઈ-શ્રમ ડેટા જોવા માટે સીએસસી ઈ-શ્રમ ડેટા જુઓ અને વિકલ્પ પસંદ કરો. તમારા સીએસસી વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો. સીએસસી વપરાશકર્તાઓ ઈ-શ્રમ રજિસ્ટર્ડ અરજદારની વિગતો જોઈ શકે છે, જેના દ્વારા તેઓ તે અરજદારોનો સંપર્ક કરી શકે છે અને પીએમ વિશ્વકર્મામાં તેમની નોંધણી કરાવી શકે છે. પીએમ વિશ્વકર્મામાં કારીગરોની નોંધણી કરવા માટે સીએસસી વપરાશકર્તા લોગિન ડ્રોપડાઉનમાંથી સીએસસી નોંધણી કારીગર વિકલ્પ પસંદ કરો. તમારા સીએસસી વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો. જો વિશ્વકર્માના પરિવારમાં કોઈ સરકારી કર્મચારી ન હોય અને છેલ્લા 5 વર્ષમાં સ્વરોજગાર કે વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન યોજનાઓ જેવી કે પીએમઈજીપી, પીએમ સ્વનિધિ, મુદ્રા હેઠળ ક્રેડિટ અથવા લોનની સુવિધાનો લાભ લીધો ન હોય તો ઉપર કારીગરનો આધાર લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો. કારીગરનો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને આધાર સંમતિ બોક્સને ચિહ્નિત કરો. કારીગરના મોબાઈલ નંબર પર મળેલો વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી દાખલ કરો અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો અને બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને આધાર પ્રમાણીકરણ કરો. બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને પ્રમાણીકરણ માટે બાયોમેટ્રિક બટન પર ક્લિક કરો. ફિંગરપ્રિન્ટ, આઈરિસ અથવા ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરો. નોંધણી ફોર્મ ભરવા માટે વ્યક્તિગત વિગતો વિભાગમાં નામ, પિતા, પતિ કે પત્નીનું નામ, જન્મ તારીખ અને લિંગ આપમેળે આધારમાંથી પ્રાપ્ત થશે. પિતા, પતિ કે પત્નીનું નામ જો આધારમાંથી ઉપલબ્ધ ન હોય તો સીએસસીની મદદ લો અને આધારમાં તમારા પિતા, પતિ કે પત્નીના નામની વિગતો મેળવો અને ફરીથી અરજી ભરો. ધ્યાનમાં રાખો, વ્યક્તિગત વિગતો વિભાગમાં દરેક માહિતી ફરજિયાત છે. કારીગરની વૈવાહિક સ્થિતિ પસંદ કરો. કારીગરની શ્રેણી એટલે કે જનરલ, એસસી, એસટી અથવા ઓબીસી પસંદ કરો. જો કારીગર વિકલાંગ વ્યક્તિ ન હોય તો ના પર ક્લિક કરો. જો કારીગર વિકલાંગ વ્યક્તિ હોય તો વિકલાંગ વ્યક્તિનો પ્રકાર પસંદ કરો. જો કારીગર તેના ગૃહ જિલ્લામાં વ્યવસાય કરે છે તો હા પસંદ કરો, અન્યથા ના પસંદ કરો. કારીગર લઘુમતી શ્રેણીનો છે કે નહીં તે પસંદ કરો. સંપર્ક વિગતો વિભાગમાં મોબાઈલ નંબર અને આધાર નંબર આપોઆપ ભરાઈ જશે. જો ઉપલબ્ધ હોય તો પેન કાર્ડ નંબર દાખલ કરો. કૌટુંબિક વિગતો વિભાગમાં જો રેશન કાર્ડ નંબર આધાર નંબર સાથે લિંક હશે તો રેશન કાર્ડ નંબર અને કુટુંબની વિગતો આપોઆપ ભરવામાં આવશે, અન્યથા કુટુંબની વિગતો મેળવવા માટે રેશન કાર્ડ નંબર દાખલ કરો. રેશન કાર્ડની કૌટુંબિક વિગતોમાં કારીગરો જરૂરી ફેરફાર કરી શકશે. જો રેશન કાર્ડ ઉપલબ્ધ ન હોય તો કુટુંબની માહિતી જાતે ભરો. આધાર સરનામું વિગતો વિભાગમાં આધાર સરનામું, રાજ્ય, જિલ્લા અને પિનકોડ આપોઆપ ભરાઈ જશે. જો આધાર સરનામું વર્તમાન સરનામું જેવું જ છે તો આધાર સરનામાને સમાન પર ક્લિક કરો અને પસંદ કરો કે કારીગર ગ્રામ પંચાયતનો છે કે નહીં. જો હા તો બ્લોક અને ગ્રામ પંચાયત પસંદ કરો. જો કારીગર શહેરી વિસ્તારના હોય તો શું તમે ગ્રામ પંચાયત હેઠળ આવો છો વિભાગમાં ના પસંદ કરો અને તમારી યુએલબી એટલે કે શહેરી સ્થાનિક સંસ્થાને પસંદ કરો. આધાર સરનામું વિગતો વિભાગમાં જો આધાર સરનામું અલગ હોય તો વર્તમાન સરનામું પસંદ કરો અને કારીગર ગ્રામ પંચાયત હેઠળ આવે છે કે નહીં તે પસંદ કરો અને કારીગરના વર્તમાન સરનામાની વિગતો દાખલ કરો. વ્યવસાય વેપાર વિગતો વિભાગમાં કારીગરના વ્યવસાય અથવા વેપારનું નામ પસંદ કરો. જો કારીગર અને તેના પરિવારનો વ્યવસાય સમાન હોય તો ચેકબોક્સ પર ટિક કરો અને વ્યવસાયનું સરનામું પસંદ કરો. જો વ્યવસાયનું સરનામું આધાર જેવું જ છે
તો આધાર સરનામા જેવું જ પસંદ કરો. જો વર્તમાન સરનામું હોય તો વર્તમાન સરનામા જેવું જ પસંદ કરો. જો વ્યવસાયનું સરનામું આધાર અને વર્તમાન સરનામાથી અલગ હોય તો અન્ય વિકલ્પ પસંદ કરો અને વ્યવસાયનું સરનામું દાખલ કરો. વ્યક્તિગત બેંક વિગતો વિભાગમાં કારીગર બેંક ખાતાનું નામ પસંદ કરો. IFSC કોડ દાખલ કરો. બેંક શાખાનું નામ પસંદ કરો. એકાઉન્ટ નંબર દાખલ કરો અને ફરીથી એકાઉન્ટ નંબર દાખલ કરીને તેની પુષ્ટિ કરો. ક્રેડિટ સહાય વિભાગમાં કારીગરને નાણાકીય સહાયની જરૂર છે કે પછી તેની જરૂર પડી શકે છે તે પસંદ કરો અને જો ક્રેડિટ સહાયની જરૂર હોય તો ₹50,000 થી 1 લાખ સુધીની રકમ દાખલ કરો. જો કારીગરો એ જ બચત બેંક કે બ્રાન્ચમાં લોન લેવા માંગતા હોય તો લોન લેવા માટે પસંદગીની બેંક કે બ્રાન્ચમાં હાલનું બચત બેંક ખાતું પસંદ કરો. અન્યથા જો કારીગર જુદી જુદી બેંકની શાખામાંથી લોન લેવા માંગતો હોય તો અન્ય પસંદ કરો અને જ્યાંથી કારીગર લોન લેવા માંગે છે તે બેંક અને શાખા પસંદ કરો. લોનનો હેતુ પસંદ કરો અને કોઈ પણ બાકી રહેલી વર્તમાન લોનની વિગતો દાખલ કરો અને ઘરની કુલ માસિક આવક દાખલ કરો. ડિજિટલ પ્રોત્સાહન વિભાગમાં જો કારીગર પાસે કોઈ UPI ID હોય તો હા, અન્યથા ના પસંદ કરો. જો હા તો UPI ID વિગતો આપો. જો ઉપલબ્ધ હોય તો UPI ID સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો. કૌશલ્ય તાલીમ વિભાગમાં અને ટૂલ કિટ વિભાગમાં યોજનાના ઘટક લાભો વાંચો અને સમજો. માર્કેટિંગ સહાય વિભાગમાં આ યોજના હેઠળ ઉપલબ્ધ વિવિધ માર્કેટિંગ સંબંધિત સહાય લાભો પસંદ કરો. ઘોષણા તેમજ નિયમો અને શરતો સ્વીકારો. બધી જરૂરી માહિતી દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો અને અરજીનો યુનિક એનરોલમેન્ટ નંબર નોંધો. એકવાર અરજી સબમિટ થઈ ગયા પછી લાભાર્થીના બેંક ખાતાની માહિતી ચકાસણી માટે બેંક શાખામાં મોકલવામાં આવશે. ચકાસવા માટે બેંક શાખાના સત્તાવાર PM વિશ્વકર્મા પોર્ટલ ખોલો અને ધિરાણ સંસ્થા વિભાગમાં તમારા ઉદ્યમ મિત્ર યુઝરનેમ અને પાસવર્ડ સાથે લોગિન કરો. PM વિશ્વકર્મા પોર્ટલ પર દાખલ કરેલ બચત બેંક ખાતાની વિગતો ચકાસણી પછી SLBC એટલે કે રાજ્ય સ્તરીય બેન્કિંગ સમિતિને મોકલવામાં આવશે. SLBC એટલે કે સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી બચત ખાતાની વિગતોની ચકાસણી માટે PM વિશ્વકર્મા પોર્ટલ પર તમારા ઉદ્યમ મિત્ર યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો. SLBC દ્વારા ચકાસાયેલ અરજીઓની માહિતી DFO અધિકારીને મોકલવામાં આવશે. MSME DFO અધિકારી દ્વારા વેરિફિકેશનનો ત્રીજો અને અંતિમ તબક્કો કરવામાં આવશે. વેરિફિકેશન ચકાસણી. આ ઉપરાંત અરજીને 3 સ્તરની ચકાસણીમાંથી પસાર થવું પડશે. ગ્રામ પંચાયત. pmvishwakarma.gov.in પર વિઝિટ કરો અને લોગિન ડ્રોપડાઉન પર ક્લિક કરો. લોગિન ડ્રોપડાઉન મેનુમાંથી વેરિફિકેશન લોગિન વિકલ્પ હેઠળ ગ્રામ પ્રધાન લોગિન પસંદ કરો. ગ્રામ પંચાયત તરીકે વપરાશકર્તાની ભૂમિકા પસંદ કરો અને ગ્રામ પ્રધાનનું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો. ગ્રામ પ્રધાન આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. નામાંકિત કારીગરોને જોવા માટે અરજદારની વિગતો પર ક્લિક કરો. બાકી સમીક્ષાઓ જોવા માટે ગિયર આઇકન પર ક્લિક કરો. ડ્રોપડાઉનમાંથી રિવ્યૂ અરજદાર વિગતો વિકલ્પ પસંદ કરો. કારીગરોની વ્યક્તિગત વિગતો, સંપર્ક વિગતો, કુટુંબની વિગતો, સરનામાની વિગતો અને વ્યવસાય કે વેપારની વિગતો સહિત સંપૂર્ણ વિગતો જુઓ. અરજીની ભલામણ કરવા માટે ગ્રામ પ્રધાન સમીક્ષા સ્થિતિ ડ્રોપડાઉનમાંથી ભલામણ કરો પસંદ કરો. ચકાસણીના ચરણ 1માંથી કારીગરોની ભલામણ કરવા માટે ચકાસણીની તારીખ પસંદ કરો અને સેવ પર ક્લિક કરો. અરજીની ભલામણ ન કરવા માટે ગ્રામ પ્રધાન સમીક્ષા સ્થિતિ ડ્રોપડાઉનમાંથી ભલામણ કરેલ નથી પસંદ કરો. અસ્વીકાર માટેનું કારણ પસંદ કરો અને કારીગરોની ભલામણ ન કરવા માટે સેવ બટન પર ક્લિક કરો. શહેરી સ્થાનિક સંસ્થા. pmvishwakarma.gov.in પર વિઝિટ કરો અને લોગિન ડ્રોપડાઉન પર ક્લિક કરો. લોગિન ડ્રોપડાઉન મેનુમાંથી ચકાસણી લોગિન વિકલ્પ હેઠળ ULB લોગિન પસંદ કરો.
યુએલબી લોગિન તરીકે વપરાશકર્તાની ભૂમિકા પસંદ કરો અને યુએલબી વપરાશકર્તા તમારું સ્વચ્છ ભારત મિશન વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. નામાંકિત કારીગરોને જોવા માટે અરજદારની વિગતો પર ક્લિક કરો. બાકી સમીક્ષાઓ જોવા માટે ગિયર આઇકન પર ક્લિક કરો. ડ્રોપ ડાઉનમાંથી રિવ્યૂ અરજદાર વિગતો વિકલ્પ પસંદ કરો. કારીગરોની વ્યક્તિગત વિગતો, સંપર્ક વિગતો, કુટુંબની વિગતો, સરનામાની વિગતો અને વ્યવસાય કે વેપારની વિગતો સહિત સંપૂર્ણ વિગતો જુઓ. યુએલબીને એપ્લિકેશનની ભલામણ કરવા માટે રિવ્યૂ સ્ટેટસ ડ્રોપ ડાઉનમાંથી સૂચન કરો પસંદ કરો. ચકાસણીની તારીખ પસંદ કરો અને ચકાસણીના ચરણ 1માંથી કારીગરોની ભલામણ કરવા માટે સેવ પર ક્લિક કરો. યુએલબી એપ્લિકેશનની ભલામણ ન કરવા માટે સમીક્ષા સ્થિતિ ડ્રોપડાઉનમાંથી ભલામણ કરેલ નથી પસંદ કરો. અસ્વીકાર માટેનું કારણ પસંદ કરો અને કારીગરોની ભલામણ ન કરવા માટે સેવ બટન પર ક્લિક કરો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ચકાસણી pmvishwakarma.gov.in પર વિઝિટ કરો અને લોગિન ડ્રોપડાઉન પર ક્લિક કરો. લોગિન ડ્રોપડાઉન મેનુમાંથી વેરિફિકેશન લોગિન વિકલ્પ હેઠળ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર લોગિન પસંદ કરો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે વપરાશકર્તાની ભૂમિકા પસંદ કરો અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો. ગ્રામ પંચાયત અથવા યુએલબી દ્વારા ભલામણ કરાયેલા કારીગરોને જોવા માટે અરજદારની વિગતો પર ક્લિક કરો. બાકી સમીક્ષાઓ જોવા માટે ગિયર આઇકન પર ક્લિક કરો. ડ્રોપડાઉનમાંથી રિવ્યૂ અરજદારની વિગતો વિકલ્પ પસંદ કરો. કારીગરોની વ્યક્તિગત વિગતો, સંપર્ક વિગતો, કુટુંબની વિગતો, સરનામાની વિગતો અને વ્યવસાય કે વેપારની વિગતો સહિત સંપૂર્ણ વિગતો જુઓ. અરજીની ભલામણ કરવા માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સમીક્ષા સ્થિતિ ડ્રોપડાઉનમાંથી ભલામણ પસંદ કરો. ચકાસણીની તારીખ પસંદ કરો અને ચકાસણીના ચરણ 1માંથી કારીગરોની ભલામણ કરવા માટે સેવ પર ક્લિક કરો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એપ્લિકેશનની ભલામણ ન કરવા માટે સમીક્ષા સ્થિતિ ડ્રોપડાઉનમાંથી ભલામણ કરેલ નથી પસંદ કરો. અસ્વીકાર માટેનું કારણ પસંદ કરો અને કારીગરોની ભલામણ ન કરવા માટે સેવ બટન પર ક્લિક કરો. MSME DFO ચકાસણી pmvishwakarma.gov.in પર વિઝિટ કરો અને લોગિન ડ્રોપડાઉન પર ક્લિક કરો. લોગિન ડ્રોપડાઉન મેનુમાંથી વેરિફિકેશન લોગિન વિકલ્પ હેઠળ MSME DFO લોગિન પસંદ કરો. MSME DFO તરીકે વપરાશકર્તાની ભૂમિકા પસંદ કરો અને MSME DFO વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા ભલામણ કરાયેલા કારીગરોને જોવા માટે અરજદારની વિગતો પર ક્લિક કરો. બાકી સમીક્ષાઓ જોવા માટે ગિયર આઇકન પર ક્લિક કરો. ડ્રોપડાઉનમાંથી રિવ્યૂ અરજદાર વિગતો વિકલ્પ પસંદ કરો. કારીગરોની વ્યક્તિગત વિગતો, સંપર્ક વિગતો, કુટુંબની વિગતો, સરનામાની વિગતો અને વ્યવસાય કે વેપારની વિગતો સહિત સંપૂર્ણ વિગતો જુઓ. અરજીની ભલામણ કરવા માટે MSME DFOએ સમીક્ષા સ્થિતિ ડ્રોપડાઉનમાંથી ભલામણ કરેલ પસંદ કરવું આવશ્યક છે. ચકાસણીની તારીખ પસંદ કરો અને ચકાસણીના ચરણ 2માંથી કારીગરોની ભલામણ કરવા માટે સેવ પર ક્લિક કરો. અરજીની ભલામણ ન કરવા માટે MSME DFO સમીક્ષા સ્થિતિ ડ્રોપડાઉનમાંથી ભલામણ કરેલ નથી પસંદ કરો. અસ્વીકાર માટેનું કારણ પસંદ કરો અને કારીગરોની ભલામણ ન કરવા માટે સેવ બટન પર ક્લિક કરો. સફળ નોંધણી પર વિશ્વકર્મા ભાઈઓ અને બહેનોને પ્રમાણપત્ર અને ID કાર્ડ આપવામાં આવશે.